श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ। તેમાં 8મું વલ્લભાખ્યાન આવ્યું છે। પ્રભુ મારું સર્વસ્વ છે એની ખબર તો ત્યારે જ પડે છે જ્યારે એમનાથી દૂર જવાનું થાય। વિયોગ દ્વારા પણ કૃપા થાય અને સંયોગ દ્વારા પણ કૃપા થાય। જ્યારે સત્સંગકારીએ એનું ગાન અને પાન એકમાત્ર ઠાકોરજી જ કરતા હોય છે। જ્યારે સત્સંગ કરીએ, જ્યારે ઠાકોરજી જ સત્સંગ કરાવે છે અને એનું શ્રવણ પણ ઠાકોરજી જ કરાવે છે। શિષ્યને અંદર રહેલી શ્રદ્ધા, ગુરુ માટેની ભાવના જ ગુરુની અંદરથી પુરુષોત્તમને પ્રગટાવે છે। આપણી અંદર રહેલી અનન્યતા પુરુષોત્તમને પ્રગટાવે છે। દ્રઢતા પ્રભુને પ્રગટાવે છે। નામ નિરૂપમ ઉચ્ચરે સકલ કલ્યાણ, તેના સાખી ચારે વેદ પુરાણ। અસુર હણેવા બ્રહ્મવાદ કરપાણ, ભક્તિ કરે સૌ વાજયંત્રે રે નિશાન। વૈષ્ણવજનને આપે પદ નિર્વાણ, માર્ગ મુકતો કોઈ ન માગે દાણ। શ્રી ગુસાઈજીના નામનો પ્રતાપ બળ જણાવતા કવિ કહે છે કે હે પ્રભુ, આપનું નામસ્મરણ પરમ અલૌકિક અનુપમ છે। તેનો ઉચ્ચાર કરતાં સર્વ પ્રકારે કલ્યાણ થાય છે। ચારેય વેદ પુરાણો તેના સાક્ષી છે। આપે માયાવાદ રૂપી આસુરનો બ્રહ્મવાદ રૂપી કરપાણથી નાશ કર્યો। તેથી વૈષ્ણવને ભગવત ચરણ કમળની પ્રાપ્તિરૂપી નિર્વાણનું દાન કર્યું। આપના ચરણારનું અનુરાગી ભક્તો ઉપર કોઈ દેવદેવી કે અન્યનો કોઈ હક, હિસ્સો કે કર લાગી શકતો નથી। ગુસાઈજીના નામની સરખામણીમાં આવી શકે તેવો કોઈ પણ પદાર્થ જગતમાં નથી, માટે તેમને નિરૂપમ કહ્યા છે। તેમના નામનું સ્મરણ કરતાં પ્રાણી માત્રના સમસ્ત દુઃખો દૂર થાય છે। તે નામ સર્વ પ્રકારે કલ્યાણ કરનારું છે। સર્વોત્તમ સ્તોત્રમાં પણ શ્રી મહાપ્રભુજીનું એક નામ છે સ્મૃતિ માત્રાતિ નાશનાય નમઃ, જેના સ્મરણ માત્રથી સર્વ પ્રકારના દુઃખોનો નાશ થાય। એવા શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી એક જ સ્વરૂપ છે। તેથી ગુસાઈજીના નામનું સ્મરણ કરનાર કોઈ પણ જીવ કોઈ પણ યોનિમાં હોય અને ગમે તેવી કૃતિ કરતો હોય તો પણ તેનો લોક અને પરલોકમાં કલ્યાણ જ થાય છે। આ નામ આ લોકમાં ધન, ધાન્ય, યશ, કીર્તિ, પારિવારિક સુખ આપનારું છે અને પરલોકમાં પ્રભુની પ્રાપ્તિ કરાવનારું છે। માટે 5મા આખ્યાનમાં પણ કહ્યું હતું કે ભક્તિ પક્ષ દ્રઢ કીધો, તે લીલા મેં તાણીને લીધો। સર્વોત્તમ સ્તોત્રના ધોળમાં પણ ગાયું છે કે રોષ દૃષ્ટિ કરે ભક્તિ શત્રુ પ્રજાળ, ભક્ત સેવંતા સુખ સેવા રસા। અર્થાત કોઈ પણ ભક્તના કે ભક્તિના શત્રુઓ પ્રત્યે મહાપ્રભુજી રોષ રાખે છે અને પોતાના ભક્તોને સુખ થાય એમ કરે છે। પછી તેના પક્ષી તેના બચ્ચાને જન્મ આપે ત્યારે તેનું રક્ષણ કરવા તેનું સેવન કરે છે અને તેને નિર્ભય કરી રાખે છે। તેમજ મહાપ્રભુજી પણ પોતાના સેવકોની સર્વ પ્રકારે રક્ષા કરે છે। માટે આપનું નામ સુખ સેવ્યાય નમઃ છે। ભક્તો મહાપ્રભુજીની સેવા કરે છે અને આપને પ્રસન્ન કરે છે, તો મહાપ્રભુજી આવા ભક્તોને સર્વ પ્રકારે સુખી રાખે છે, તેમની અલૌકિક ઈચ્છા પૂરી કરે છે। માટે આપનું બીજું નામ ભક્તેચ્છ પૂરકાય નમઃ। ભક્તની જે ઈચ્છા હોય તે મહાપ્રભુજી પૂરી કરે છે। 84 વૈષ્ણવની વાર્તામાં વાસુદેવદાસનો પ્રસંગ આવે છે। વાસુદેવદાસ છકડા ભારે બળવાન હતા। તેઓ સરસ્વતીમાં સ્નાન કરતા હતા ત્યારે મહાપ્રભુજીના સેવક કૃષ્ણદાસ મેઘન પણ ત્યાં સ્નાન કરવા આવ્યા હતા। તેમણે વાસુદેવદાસને કહ્યું, મને છાંટા ન ઉડે તે રીતે તમે સ્નાન કરો, પરંતુ વાસુદેવદાસ માન્યા નહીં।
ત્યારે મુઠ્ઠી હાડકાના શ્રી મેઘને વાસુદેવદાસના હાથ એવી રીતે પકડ્યા કે વાસુદેવદાસ તે છોડાવી શક્યા નહીં. વાસુદેવદાસનું અભિમાન ચાલ્યું ગયું. તેમણે કૃષ્ણદાસ મેઘનની ક્ષમા માગી અને તેઓ મહાપ્રભુજીના સેવક થયા. આમ મહાપ્રભુજી પોતાના ભક્તોનો યશ હંમેશા પ્રગટ કરે છે. આવા શ્રી ગુસાઈજીને શરણે આવી જીવ અનન્યતાપૂર્વક દ્રઢ આશ્રય રાખીને રહે તો તેને આ લોક અને પરલોકમાં સર્વ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે, તેમાં કોઈ સંશય નથી. શ્રીમદ ભાગવતના 6 સ્કંદમાં અજામિલ આખ્યાનમાં પણ આ જ સિદ્ધાંત બતાવવામાં આવ્યો છે. ભગવાનના નામનું મહાત્મ્ય ચારેય વેદ અને પુરાણમાં પણ વર્ણન કરવામાં આવેલું છે. જેમ શત્રુને મારવા હાથમાં તલવાર ધારણ કરે તેમ ગુસાઈજી મુખની વાણી રૂપી હથિયાર વડે માયાવાદનો નાશ કર્યો અને શુદ્ધાદેવ બ્રહ્મવાદનું મંડન કર્યું. આપશ્રીની છત્રછાયામાં નિર્ભય બની આપના ભક્ત વાતે ગાતે પ્રભુની ભક્તિ કરે છે, પ્રભુનો અનન્ય આશ્રય રાખીને રહે છે. કારણ કે આવા ભક્તો ઉપર કોઈ દેવ દાનવ અસુર કે યમરાજનું જોર ચાલી શકતું નથી. ગુસાઈજીએ ગુરુ સ્વરૂપે આપણને અષ્ટાક્ષર મંત્ર અને બ્રહ્મસમન મંત્રની દીક્ષા આપી છે. મંત્રદાન કરનાર આપ છે તો પ્રભુ સ્વરૂપે સ્વીકારનાર પણ આપ જ છો. માટે આ બંને મંત્રોનું જીવે સતત જપ અને ચિંતન કરવું જોઈએ. હવે આગળની કડીઓમાં આપોશ્રીના ચરણ કમળનું મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. ચરણ ચાખડી વંદે રાણો રાણ, સરસ થયા જે ભૂતા પ્રેત પાષાણ, હતિત પતિતનું જુઓ તમે પ્રગટ એંદાણ, શેષ સહસ્રમુખ ઉચરે જેના વખાણ, 14 લોકમાં વર્તે જેની આણ, ત્રાસ તિમિરનું જાણે સકલ વિહાણ, અધર્મ સકલનું પેરે પેરે કીધું વિત્રાણ, ધર્મ સકલનું પ્રભુજીએ કીધું ત્રાણ, સન્મુખ કીધા જે હુતા ભ્રષ્ટ જાણ, નિર્ભય કીધા શિર પર ધરે નિજ પાણ. શ્રી ગુસાઈજીના ચરણ પાદુકાઓને રાજા મહારાજો પણ વંદન કરે છે. બીજું આવતીકાલે જે